જય ગૌ માતા, જય ધરતી માતા. ઘણા મિત્રોની કોમેન્ટ આવતી એટલે આજ થોડોક મને વિચાર થયો કે હાલો આપણે વાત કરીએ. આજ કે ભાઈ ફ્રીમાં ગાય આપવી ને મફત આપવી, સુખી થાય તો તમે હારા હાંસો રાખો મફત આપવા. મેં એટલામાં નથી આપીને એટલામાં નથી આપી. ખરેખર આપવાવાળો તો આપે દઈ ને લેવાવાળો ગાય લાખ રૂપિયામાં લે એને પારવી ને બહુ અઘરી છે. અત્યારે સમસ્યા એવી છે કે સારામાં ભગવાન સારું કરે છે. ઘણા મિત્રો દોસ્તરો ભાઈબંધુ છે એ બધા કીધા કરે કે મારા ખેતરમાં ઊંસું હોય ને કંઈ ન હોય, ખોડ હોય તો કે સારે જાય એટલે દી કાઢે ને નવીરા નુકસાન નથી ને ભીખાય નથી રહેતા. બધા આ પ્રોબ્લેમ થાય. અટાણે વાગ્યા લગભગ માનો કે 11:30 ફીટોફીટ ધોમ તડક્યો છે. જા 3 જણા વાઢે સવારના ને આ મોટલા જા બાંધવા ખડકવા, પછી બોલેરો લઈને આવ્યો ભરવા. ભરે હજુ ઉતાર્યું ના તો અહીંયા સજાય કે આ ઘી 3000નું નહીં, કદાચ 10,000નું હોય ને તોય ભલું કરે. ને ખાવાવાળા બધાને મૂકો થાય. દૂધના 100 રૂપિયા, ઘીના 3000 રૂપિયા ને તમારા અહીં ને અહીં. પણ ખરેખર એવું નથી કાંઈ. બધું અઘરું તો છે જ, પણ છતાંય થોડોક પ્રેમ છે ને, પ્રેમનો હિસાબે શોખ નથી. તો પ્રેમના ખાતર આપણે સોચ્યા કે ભાઈ કંઈ પશુપાલન કરવું જોઈએ, સારું ખાઈએ ને સારું પહેલી પેઢીને કંઈક દેન જાય. તો તમારો મત કામ છે કહેવાનો? હું કાંઈ સાચું છું કે ખોટું? કદાચ ઘર દીઠ બધે એકો કે બે ગાયું હશે ને તો એ મલક થઈ જાય, એટલે એમાં કંઈ બહુ વાંધો નથી. પાછા આપણે તો વધારે પ્રેમ છે એટલે વધારે રાખ્યું. જ્યાં સુધી ભગવાન રહેવા દઈને આ શક્તિ આપી ત્યાં સુધી વાંધો નથી. જજો આગળ મારે ભૂંડાઈ જાય. આ ગાયની તકાત છે. જય ગૌ માતા. ને એક થોડુંક બીજું હે કહેવાનું કે ઘણા બધા મિત્રો ભાઈબંધ દોસ્તો રિલેશનવાળા ભેરા થાય વાતો કરતા હોય કે તમારે ત્યાં બધા આખા ઘરના ટાયાને બધા બાયું માન બધા કામ કરે વાંધો નહીં. તો એને આપણે થોડીક હેલ્પ તો કરવી તો પડે છે. હેલ્પ કર્યા વિના કંઈ થતું નથી. તો બધા થોડું થોડું કરીએ ને તો વાંધો ન આવે. બાકી આપણે જો જેને સીધો આગળ 5માંથી પંખો મળે ને નાહીને કહ્યું કે થાકેગા ને મરેગા, બાઈને રોટલા કાઢવા, ખાવાનું તૈયાર કરીને ખવડાવવું, તો એનું થોડુંક આપણે વિચારવું તો જોઈએ તો બધું ભેરું થાય. એકલાથી તાળી ન પડે. સારું હાલો તો જય ગૌ માતા. તમારું કામ કહેવાનું છે મને કોમેન્ટમાં કંઈક જણાવજો.